હવે તમારા લોકોનું ધોરણ 12 સાયન્સ કોમર્સ કે આર્ટ્સ છે ત્રણેયનું પરિણામ આવી ગયું છે અને એ પરિણામ આવી ગયા બાદ તમને લોકોને ખબર છે કે જીકાસની અંદર એડમિશનની પ્રક્રિયા છે એ ચાલુ કરવામાં આવી છે. એ અંતર્ગત જે પ્રથમ તબક્કો હતો એમાં ઘણા બધા વ્યક્તિઓ છે એ ફોર્મ ભરવાનું ભૂલી ગયા હતા, તો એમના માટે દ્વિતીય તબક્કાનું આખું શેડ્યુલ છે એનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં શું છે એ આપણે લોકો જોઈ લઈએ. તો માની લો કે તમે અરજી કરવાનું ભૂલી ગયા છો, તો પહેલાં તમારે ક્વિક રજિસ્ટ્રેશન રાઉન્ડ નંબર 2 તો 24/5 લઈને 13/6 એટલે કે 21 દિવસની અંદર તમે લોકો ક્વિક રજિસ્ટ્રેશન કરી શકશો. ક્લિયર થઈ ગયું? ક્વિક રજિસ્ટ્રેશનનો આપણે અગાઉ ડિટેલમાં વિડીયો છે એ બનાવેલો જ છે. પછી તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન રાઉન્ડ નંબર 2, તો એમાં તમારે છે ક્વિક રજિસ્ટ્રેશન થઈ જાય છે. એના પછી 29/5 લઈને 13/6 સુધી એટલે કે 16 દિવસ સુધી તમારે શું કરવાનું છે એ તમે જોઈ લો. તો પહેલાં એક તો ક્વિક રજિસ્ટ્રેશન તમારે કરાવવાનું છે, પછી રજિસ્ટ્રેશનની ફી ભરવાની છે. ક્લિયર થઈ ગયું? તમે લોકો ક્વિક રજિસ્ટ્રેશન કરાવશો એટલે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ આવી જશે. હવે એ પાસવર્ડ આવી ગયા બાદ તમારે લોકોએ રજિસ્ટ્રેશનની ફી ભરવાની છે 300 રૂપિયા. હવે જેવી તમે લોકો ફી ભરશો પછી તમારે લોકોને એકેડેમિકની જે પ્રોફાઇલ છે એ ક્રિએટ કરવાની થશે. પછી તમારી જે શૈક્ષણિક વિગતો છે એ તમારે ભરવાની થશે અને યુનિવર્સિટી અથવા કોલેજ પ્રોગ્રામના મુખ્ય વિષય છે એની પસંદગી કરીને તમારી જે અરજી છે એ તમારે ઓનલાઈન સબમિટ કરાવવાની છે. કઈ તારીખ સુધીમાં? 29/5 લઈને 13/6 સુધીમાં તમારે લોકોએ સબમિટ કરાવવાની રહેશે. એના પછીનું તમે જોઈ શકો છો આ મોટી વસ્તુ આવી છે 3જા નંબરની, કે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1માં સબમિટ કરેલી અરજીની વિગતમાં સુધારણા માટે. હવે રજિસ્ટ્રેશન માટે જ્યારે આપણે પહેલો રાઉન્ડ આવ્યો હતો તે ઘણા બધા વ્યક્તિઓને ભૂલ રહી ગઈ છે. અમુકને જન્મ તારીખમાં ભૂલ રહી ગઈ છે, અમુકને ટકાવારીમાં ભૂલ રહી ગઈ છે, અમુકને નામમાં ભૂલ રહી ગઈ છે. તો એવા વ્યક્તિઓએ શું કરવાનું છે? 13/6 લઈને 15/6/2025 તો 3 દિવસ આપ્યા છે. એ તેમાં શું કરવાનું છે કે જે વિદ્યાર્થીઓને તબક્કા નંબર 1માં ધ્યાન રાખજો ખાસ, આમાં છે ને અલગ કર્યું છે કે અગાઉના પ્રવેશ રાઉન્ડ 1થી 4માં જે અત્યારે 1થી 4 રાઉન્ડ યોજાય છે એમાં યુનિવર્સિટી અથવા કોલેજ ખાતે કન્ફર્મ કરેલ પ્રવેશ રદ કરાવેલ છે. તમને એડમિશન લઈ લીધું હતું આ વખતે, પછી તમે એ એડમિશન શું કરી નાખ્યું છે? રદ કરાવી નાખ્યું છે એવા વ્યક્તિઓ. પછી બીજું એ કે તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને લીધે યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવેલ છે. ઘણા વિદ્યાર્થીઓને આવ્યો હોય 40% ને દર્શાવ્યો હોય 90%. પછી કોલેજ દ્વારા શું થાય તો કે ભાઈ એનું એડમિશન છે એ રદ કરવામાં આવે, તો એવા વ્યક્તિઓ. એના પછી ત્રીજું આપ્યું છે પ્રવેશના તબક્કા 2માં ભાગ લેવા માટે તેમની જે મુખ્ય વિષયની ચોઈસ બદલવા ઈચ્છે છે તે. તો એની જે જો પહેલાં ચોઈસ ફિલિંગ એ લોકોએ કરી નાખી, કરવો તો બીજો વિષય ને કરાઈ ગયો બીજો વિષય, મળી ગયું એડમિશન બીજા વિષયમાં, હવે શું કરવું છે? તો એમની જે ચોઈસ છે એ પણ એ લોકો બદલી શકશે. ક્લિયર થઈ ગયું? અને હવે જો તમે આ એટલામાં સુધારો કરો છો તમે, તો તબક્કા 2માં પ્રવેશ રાઉન્ડ નંબર 5થી ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે બીજા છે, ત્રીજા છે, ચોથા રાઉન્ડમાં તમે ભાગ નહીં લઈ શકો, પણ એના પછીના જે રાઉન્ડ યોજાશે એટલે કે ભાઈ 5મો રાઉન્ડ છે, 6ઠ્ઠો રાઉન્ડ છે, 7મો રાઉન્ડ છે, એમાં તમે ભાગ લઈ શકશો. પણ આ રાઉન્ડમાં તમે ભાગ લઈ શકશો નહીં. ક્લિયર થઈ ગયું? અને આવા વિદ્યાર્થીએ ફરજિયાતપણે એની જે અરજી છે એ વેરીફાઈ કરાવવાની રહેશે. પછી વેરિફિકેશનનો પણ બીજો રાઉન્ડ આવશે. ક્લિયર થઈ ગયું? કઈ તારીખથી? 29થી લઈને 16/6/2025 15 દિવસ. તો GCS પોર્ટલ ઉપર તમે જે ઓનલાઈન અરજી સબમિટ કરીને એ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની બે ઝેરોક્સ લઈને તમારે હેલ્પ સેન્ટર ઉપર જવાનું છે. ક્લિયર થઈ ગયું? હવે આમાં નોંધમાં તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓએ પ્રવેશ તબક્કા નંબર 1માં એટલે કે જ્યારે પહેલો ફેઝ આવ્યો હતો ત્યારે એ લોકોએ અરજી તો સબમિટ કરી દીધી છે પણ વેરિફિકેશન નથી કરાવ્યું. સેન્ટર દૂર પડતું હોય અથવા તો તમારી પાસે કદાચ સમય ના હોય તો તમે વેરીફાઈ નથી કરાવેલી, તો એ વ્યક્તિઓ પણ વેરીફાઈ કરાવી શકશે અને તબક્કા 2માં પ્રવેશ માટે છે એ માન્ય ગણવામાં આવશે. એટલે એવું નહીં કે ભાઈ તમે જો એક્ઝામ્પલ તરીકે તમે પહેલા રાઉન્ડમાં અરજી સબમિટ કરી દીધી, હવે તમે હેલ્પ સેન્ટર ઉપર નથી જતા, હવે બીજો તબક્કો આવ્યો તો તમારે લોકોએ ખાલી અરજી છે એ સબમિટ કરવાની રહેશે. ક્લિયર થઈ ગયું? પણ તમને 5મા, 6ઠ્ઠા, 7મા, 8મા રાઉન્ડમાં ભાગ લઈ શકશો. પછી ટેકનિકલ પ્રોસેસ ચાલવાની છે 17/6 લઈને 20/6 સુધી. એના પછી પ્રવેશ રાઉન્ડ નંબર 5. તો હવે 5મો રાઉન્ડ આવે ને, કેમ કે 4 રાઉન્ડનું શેડ્યુલ તો ઓલરેડી મુકાઈ ગયું છે, 4 રાઉન્ડ તો ઓલરેડી પૂરા થઈ જ ગયા છે. હવે 5મો રાઉન્ડ આવશે પ્રવેશ રાઉન્ડ નંબર 5. ક્યારે શરૂ થશે? 21/6/2025 થી 23/6/2025. 2 દિવસ સુધી આખી પ્રક્રિયા ચાલવાની છે. તો એમાં તમારે જે પ્રમાણે છે એ પ્રમાણે કે GCS પોર્ટલ ઉપર તમારે લોગિન કરવાનું છે, કોલેજ તમારે જોવાની છે. ક્લિયર થઈ ગયું? જો તમને ઓફર મળે છે તો એમાં ઓપ્શન આવશે કે કન્ફર્મ ઓફર તમને નહીં મળ્યો તો એક વાર નો રેકોર્ડ ફાઉન્ડ એવું આવશે. ક્લિયર થઈ ગયું? પછી OTPથી તમારે કન્ફર્મ કરવાનું છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ ને ફી ને એવું બધું ભરવાનું છે. પાછી ટેકનિકલ પ્રોસેસ આવી જશે 1 દિવસ. પછી 6ઠ્ઠો રાઉન્ડ આવશે, એમાં પણ તમને 2 દિવસ આપ્યા છે, 25 તારીખ અને 26 તારીખ. તો એમાં પણ 2 દિવસ આપ્યા છે. પછી પાછી ટેકનિકલ પ્રોસેસ ચાલશે 27/6/2025. પછી 7મો રાઉન્ડ આવશે. તો 7મો રાઉન્ડ ક્યાંથી? 28/6 થી લઈને 30/6 સુધી તમારા લોકોનો 7મો રાઉન્ડ આવશે.
એના પછી ટેકનિકલ પ્રોસેસ આવશે અને પ્રવેશ રાઉન્ડ નંબર 8 એટલે 2/7/2025 થી 3/7/2025. આ ક્લિયર થઈ ગયું. હવે જો નીચે તમને આમાં સૂચના આપવામાં આવી છે તો કઈ તારીખે રવિવાર છે, તો એટલા દિવસ રવિવાર છે એટલે તમારું હેલ્પ સેન્ટર બંધ રહેશે. ક્લિયર થઈ ગયું. 7/6ના રોજ જાહેર રજા છે. હવે નોંધમાં તમને કહેવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ તબક્કા 1માં એટલે 9/5 થી લઈને 23/5 સુધીમાં ઓનલાઈન અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ નથી કરાવી અથવા તો કરાવવાની રહી ગઈ છે તે વિદ્યાર્થીઓ 29/5 થી 16/6 સુધી એની જે અરજી છે એ તો વેરીફાઈ કરાવી શકશે, પણ એને હવે પછી 5મા, 6ઠા, 7મા રાઉન્ડથી ભાગ લેવામાં આવશે. પછી બીજામાં શું કહેવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ તબક્કા 1માં યુનિવર્સિટી અથવા તો કોલેજ ખાતે પોતાનું જે એડમિશન રદ કરાવેલ છે તો તેઓ પ્રવેશના તબક્કા 2માં તબક્કા 1ની અરજીને આધારે ભાગ લઈ શકશે. તેમણે નવી અરજી નથી કરવાની. તમે પહેલા રાઉન્ડમાં માની લો કે અરજી કરી દીધી છે, એડમિશન લઈ લીધું તો કેન્સલ કરી નાખ્યું, તો તમારે છે સેકન્ડ રાઉન્ડમાં અરજી કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર છે એ તબક્કા 1ની અરજીને લીધે તમે ભાગ લઈ શકો છો. ક્લિયર થઈ ગયું. અને તબક્કા 2માં આમાં શું કહેવાય છે, ઓનલાઈન અરજી તમે પસંદ કરેલ યુનિવર્સિટી છે એમાં જો સીટો ખાલી હશે તો જ એમાં તમને મેરિટને છે એ નિયમો મુજબ છે એડમિશન મળવાપાત્ર થશે. સીટો ખાલી નહીં હોય તો તમને એડમિશન મળશે નહીં. ક્લિયર થઈ ગયું. તો આ રીતનું આખું તમારું સેકન્ડ ફેઝ છે એનું મેં તમને શેડ્યુલ સમજાવી દીધું છે. છતાં પણ જો તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને આવી જ માહિતી માટે જો તમારે લોકોને અમારા જીકાસના યુજી માટેના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને બધી જ અપડેટ માટે આ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.